જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? શક્તિસ કિચનના આજના એપિસોડમાં તમારા બધાનું હાર્ટલી વેલકમ કરું છું. દરેક કન્ટ્રીની અલગ અલગ ડીશ ફેમસ હોય છે, જેમ કે જાપાનની સુશી, કોરિયાની કોરિયન ટોકબોકી અને લેબનન કન્ટ્રીની લેબનીઝ ડીશ. આજે આપણે બનાવીશું લેબનન ડીશ, જેનું નામ છે ફલાફલ વિથ હમસ, જેને આપણે પિતા બ્રેડ સાથે સર્વ કરીશું. તો ચાલો આપણે આજે બનાવીએ ફલાફલ. સૌથી પહેલા ફલાફલ બનાવવા માટે મેં 4 થી 5 કલાક અગાઉ પલાળેલા કાબુલી ચણા લીધેલા છે. તેમાં આપણે કોથમીર એડ કરીશું. આમ તો જનરલી લેબનીઝ ફૂડમાં પાર્સલીનો ઉપયોગ થાય છે, પણ પાર્સલી ઇઝીલી નથી મળતી, એટલે મેં કોથમીર લીધેલી છે. તેમાં સફેદ તલ, લસણ, લીલા મરચાં, ડુંગળી, મરી પાવડર, લાલ મરચું, મીઠું સ્વાદ મુજબ, ચાટ મસાલો અને 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ નાખી અને બધું બરાબર હલાવી લેશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી બેકિંગ સોડા નાખી અને છેલ્લે અડધી ચમચી જેટલું લીંબુનો રસ નાખી અને એકદમ બરાબર એને હલાવી લેવાનું છે. આ બધા મિક્સરને મેં મિક્સરમાં અધકચરું પીસી લીધું છે. હવે આપણે એના બોલ બનાવીને આપણે એને તળી લેશું. આ ફલાફલના બોલ્સને આપણે મીડિયમ ટુ લો ફ્લેમમાં તળી લેવાના છે. હવે આપણે ફલાફલ માટેનું પ્રોટીન ડીપ એટલે કે હમ્મસ બનાવી લેશું. હમ્મસ બનાવવા માટે મેં 4 થી 5 કલાક અગાઉ પલાળેલા કાબુલી ચણાને એકદમ વ્યવસ્થિત રીતના બાફીને લીધેલા છે. તેમાં લસણ, શેકેલા જીરા પાવડર, ઓલિવ ઓઇલ, હંકડ, દહીંને મેં 3 થી 4 કલાક અગાઉ કપડામાં બાંધી અને ફ્રીજમાં મૂકીને તેને હંકડ તરીકે લીધેલું છે. તેમાં સફેદ તલ, નમક, બરફના ટુકડા નાખી અને તેને આપણે પીસી લેશું. બરફના ટુકડા નાખીને પીસવાથી તેનું ટેક્સચર એકદમ ક્રીમી અને સ્મૂથ થઈ જશે. ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. તૈયાર કરેલા હમ્મસ ડીપને આપણે ગાર્નિશ કરવા માટે ઉપરથી ઓલિવ ઓઇલ, લાલ મરચું, જીરા પાવડર અને કોથમીરથી ગાર્નિશ કરીશું. ફલાફલને તમે સ્ટાર્ટર તરીકે પણ આ રીતે ઉપયોગમાં લઈ શકો છો. આ રીતે તૈયાર કરેલા આપણા ફલાફલ અને હમ્મસને આપણે હવે પિતા બ્રેડ સાથે સર્વ કરીશું. પિતા બ્રેડની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પિતા બ્રેડમાં આપણે બંને સાઈડ હમ્મસ લગાવી અને તેના ઉપર લેક્ટસના પાન મૂકી અને તેના ઉપર આપણે ફલાફલ મૂકી અને આ રીતે રેડી કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ ફલાફલ વિથ હમ્મસની રેસીપી કેવી લાગી? જો તમને મારી રેસીપી ગમી હોય તો એકવાર જરૂરથી ઘરે બનાવજો અને તમારા રિવ્યૂ કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને મારા શક્તિસ કિચનના પેજને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.